અંબિકા ટોક્સ, વેદકાળથી વર્તમાનની વાટે. અંબાજીની અંબિકા આપે સૌને વરદાન. શક્તિ, ભક્તિ અને આસ્થાનો અનોખો અવસર એટલે ભાદરવી પૂનમ મહામેળો 2024. બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે અંબાજી આવતા પદયાત્રીઓની સુવિધામાં વધારો કરવા સુસજ્જ છે ગુજરાત સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ. ભાદરવી પૂનમના મહામેળામાં દર વર્ષે લાખો પદયાત્રીઓ પધારે છે. આ વર્ષે પણ અંબાજી મંદિર, ગબ્બર મંદિર તથા અંબાજી આવતા દરેક માર્ગોમાં સ્વચ્છતા સચવાય તે માટે સમગ્ર તંત્ર ખડે પગે રહ્યું છે. આ મેળામાં પદયાત્રીઓ માટે પાયાની તથા મહત્વની સુવિધાઓનું પૂરતા પ્રમાણમાં માઇક્રો પ્લાનિંગ સાથે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મેળાના દરેક માર્ગો ઉપર સાફ સફાઈ રહે તે હેતુથી સફાઈ કર્મીઓ સફાઈ કામગીરી ઉપરાંત દવા છંટકાવ કરી રહ્યા છે. સ્વચ્છતા સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજીને 5 ઝોનમાં વિભાજિત કરી સ્વચ્છતા બાબતની અદ્ભુત કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે. શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણનો મેળો એટલે ભાદરવી પૂનમનો મેળો. આ મેળામાં અનેક ભાવિકો દૂર દૂરથી આવે છે, પદયાત્રા કરીને આવે છે. આ તમામ યાત્રિકોની સુવિધા સચવાય તે માટે વહીવટીતંત્ર તરફથી પૂરતી તૈયારી કરવામાં આવે છે. પાયાની અને મહત્ત્વની એક સુવિધા એટલે સ્વચ્છતા અથવા સફાઈ. આ માટે પૂરતા પ્રમાણમાં પ્રયત્ન કરવામાં આવે છે. લગભગ 850થી વધારે શ્રમિકો, સફાઈ મિત્રો આ કામગીરીમાં આપણને મદદ કરે છે અને રાઉન્ડ ધ ક્લોક સફાઈની કામગીરી ચાલુ રહેતી હોય છે. આના માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગ્રામ પંચાયત, મંદિર પ્રતિષ્ઠાન તથા આવશ્યકતા મુજબ જિલ્લાની અને આજુબાજુની નગરપાલિકાઓ અને કોર્પોરેશનની મદદ પણ આપણને મળી રહેતી હોય છે. આ સફાઈ યોગ્ય રીતે થાય તેમજ તેનું મોનિટરિંગ પણ યોગ્ય રીતે થાય એ માટે પૂરતું આયોજન કરવામાં આવે છે. અંબાજી વિસ્તારની વાત કરીએ તો જુદા જુદા 5 ઝોનમાં એને વિભાજિત કરવામાં આવે છે અને ત્યાં સફાઈ કર્મચારીની સાથે એના સુપરવિઝનની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન શક્તિપીઠ અંબાજી સ્વચ્છ અને સુઘડ રહે તે માટે અંદાજિત 1000 જેટલા સફાઈ કર્મચારીઓ રાત દિવસ 3 શિફ્ટમાં માં અંબા પ્રત્યે સેવાભાવથી સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળો 2024ની સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ દ્વારા સફાઈ કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સૌ મળ્યા માં અંબાને દ્વાર, સ્વચ્છતા રાખી છે સૌએ બરકરાર. સફાઈની સુપરવિઝન માટે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ફરજ બજાવે છે. દિવસની સફાઈ ઉપરાંત રાત્રે પણ આખી રાત સફાઈ ચાલે એ માટે આયોજન કરવામાં આવે છે અને સફાઈ મિત્રો રાત્રે પણ સેવાભાવથી સુંદર કામગીરી બજાવતા હોય છે. સાથે જ બનાસકાંઠા જિલ્લામાં જ્યાંથી પદયાત્રિકો પ્રવેશતા હોય છે એવા જુદા જુદા રસ્તાઓ ઉપર પણ યોગ્ય રીતે સફાઈ થાય તે માટે જુદા જુદા ટ્રેક્ટર્સની સાથે શ્રમિકો અને એના સુપરવિઝન સાથેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એટલે જ્યાંથી શ્રમિકો, ત્યાંથી પદયાત્રિકો આપણે સાથે આવે ત્યાંથી જ આપણે યોગ્ય રીતે સફાઈ રાખી શકાય. આ માટે આવી રીતે બનાસકાંઠા જિલ્લાની સરહદથી માંડી અંબાજી વિસ્તારમાં સફાઈનું કામગીરી સુંદર રીતે ચાલે એ માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવે છે અને સફાઈ મિત્રો આમાં ખૂબ સુંદર કામગીરી બજાવે છે. પડદા પાછળની સ્વચ્છતા સમિતિની આ કામગીરી અત્યંત પ્રશંસનીય છે. માના ધામમાં લાખો ભાવિક ભક્તો અત્યંત હર્ષોલ્લાસથી માં અંબેના જયઘોષ સાથે સુવિધાસભર અને સુખરૂપ દર્શન કરી રહ્યા છે. આપ પણ આવો માં અંબાની આરાધના કરવા ભાદરવી પૂનમના મહામેળામાં. યાત્રાધામ અંબાજીમાં બિરાજમાન માં અંબા આપણા પર અત્યંત આશીર્વાદ વરસાવે તેવી અંતર્ભીની અભ્યર્થના સાથે જય અંબે.